હા તો મહાદેવ ને જય શ્રી રામ મિત્રો. ફાઇનલી આપણે જાજા ટાઈમ પછી બ્લોગ કરી દીધો ચાલુ, કારણ કે અમારા વિરાજભાઈ હારે હોય એટલે પછી કાંઈ ઘટતું ન હોય એમાં. શું કેવું વિરાજભાઈ, શું કે તમારો રિવ્યુ? 5 મિનિટ પછી આવો ફોન હોય, આવો ફોન હોય. આ જોઈ લ્યો, વાતાવરણ જોઈ લ્યો. અને આ ભાઈ જો ડાયરેક્ટ પોઝ રાખીને ઉભા જ રહી ગયા છે. એટલે ભાઈ કાંઈ કામ ધંધો નથી તમારે? મસ્ત મજાના ફોટો શૂટિંગનું કામ હાલે છે અમારે. ફોટો શૂટર અહીંયા બેઠા અને આ ભાઈ જો વાંધા વાંટીને કરે છે. ફોટો બોટો રોક કરી લઈએ. તો આપણે વાત ક્યાં હતા? જઈ રહ્યા છીએ આ બધા લઈ જાય ન્યા. ભાઈ કઈ કોઈ તો નથી ને ભાઈ? તો ભલે. તો હવે ફોટા બોટા મસ્ત મજાના પાડીને ગિરનાર ચડવાનું ચાલુ કરશું. પણ ઈચ્છા અમારી એવી છે કે ઠેઠ ઉપર ત્યાં જવાની કેપેસિટી નથી, કારણ કે કાલના થાકી ગયા છે. હજી ઘરે પહોંચ્યા નથી. હજી ઘરે જાવું એટલે બાપા બળીકો લઈને ઉભા છે. આવ્યો નથી, દીધો નથી. આમ ભલે આખા કામથી નો વિચાર, બાપથી તો બીવું તોડે ભાઈ, સમજ્યા? એટલે હવે આ બધા જો ફોટો બોટો પાડે છે. તો ભાઈ સંન્યાસ લેવાની ઈચ્છા નથી ને? જય ગિરનારી. સારું હાલો તો મળ્યા પછી. તો ભાઈ ક્યાં હજી ચાલુ કર્યો ગગુ? હાલો નાન્ય કરી નાખે હો. ના મન નો પોહાય બધું, સમજ્યા? મસ્ત મજાનો વ્યૂ આવી ગયો. વ્યૂ ને ગરમી આવી ગઈ છે. ગરમી લાગી ગઈ તને? લે હું એસી સિવાય બહાર નથી નીકળ્યો હમણાં 2 દિવસ એટલે ભાઈ જલસો કર્યો એમાં. ના નહીં પૂરેપૂરો, સમજ્યા? 3 હોટલો બદલાવી છે. આખો દી હોટલમાં જ્યાં છે. હવે આજે છે ને અમે ગિરનાર ચડવા નીકળ્યા છે. ત્યાં સુધી તો અમે હોટલ જ ખાલી બદલાવી છે. હા જો ભાઈ આ ડુપ્લિકેટ બાયડી બનાવી મને ન પોહાય. કાયદેસર મારે જોઈએ જ તે. ડુપ્લિકેટમાં મને મજા ન આવે, સમજ્યા? હાલો હાલો તો વ્યૂ બતાવી દઈએ તમને. મસ્ત મજાનો વ્યૂ છે. આપણે ઓરિજિનલ વાપરવા વાળા છે ભાઈ. હાલો હાલો તો ફાઇનલી મિત્રો અમે અડધે તો પહોંચી ગયા છે. જો અહીંથી શોર્ટકટ મારવાનો વિચાર કર્યો છે. ડાયરેક્ટ ઉપર નીકળશું, દેખાય તમને? જો ત્યાં નડી. પણ વીરુ બાપુ અમારે થાકી ગયા છે. શું કહેવા માંગો? ફટાફટ. આ શોર્ટકટ કઈને ઘેરું ના ચડાવે. ઓલો દેખાય જો ઘેરું આવી રીતના ચડાવે છે. અમુકનું 500 પગથિયા જાજા ચડાઈ ગયા એવું લાગે. આમ તે મેં આવી છે. હાલો ને કાંઈક કરતી હવે. તો ભાઈ જટાશંકર તો અમે આવી ગયા, પહોંચી ગયા ને દર્શન કરીને હવે પાછા જઈએ રિટર્ન. વીરુભાઈ ગોથા ખાઈએ. અત્યારે ભાઈ બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. તો ભાઈ અમે જટાશંકર ચડી ગયા છે અને ચડી પાછા રિટર્ન થઈ ગયા છે. વિરાજભાઈને લાગી ગઈ છે ભૂખ, એટલે હવે નાસ્તો લેવા ઉભા રહી ગયા છે. અને વિરાજભાઈ આપણને થોડીક ટિપ્સ એન્ડ ટ્રિક્સ દેતો હતા કે ભાઈ કઈ રીતે કરવાનું, શું કરવાનું. મારો ફોટો બતાવો ઉપર. શું બતાવો? મારો ફોટો ઉભા રહેજો 5 મિનિટ. એનો ફોટો બતાવે. આમ બતાવો તો. ગિરનારી, જય ગિરનારી. હાલો એલા ઉભો, બ્લર થઈ ગયો. ઉભો. હા જોઈ લ્યો. ગમી પણ આઈફોન શેના પૈસા દીધા આપણે? 1.5 લાખ રૂપિયા દીધા. 1.5 લાખ રૂપિયા હોઠા પાડવાનું દીધો. સારું હાલો મળીએ પછી. તો ભાઈ મેગીનો ઓર્ડર દઈ દીધો તો ફાઇનલી મેગી આવી ગઈ છે. તમે તો કઈ જોઈ નહીં હોય ભાઈ. જોઈ બધા બધું વસ્તુ જોઈ એવું કઈ હોય નહીં વિરાજભાઈ. બધા બધું જોયું ન હોય પણ એ ભાઈબંધ ભેગી આવવાની મોજ જ અલગ. હા મેગી તો ઘરમાં પડ્યા અમે ખાઈ. વ્યૂ છે, મેગી છે, અને જો આવું નેચરલ વાતાવરણ છે. ગરમા ગરમ મેગી છે, ફૂલ તીખી છે.
ખબર નથી એમ કરાવી નથી બસ ને કાઢી નાખીને મારી આબરૂ આજ વાંધો હું ભાઈ તીખું ખાતો નથી ને ભાઈ મેગી ફૂલ તીખી કરાઈ નાખી હવે જોઈ લઈએ હવે હા લે સારું હાલો વિરાજભાઈ બહુ ઓલું થઈ ગયું છે મને ખબર જોઈ લ્યો તમે આ બે નમૂનાના કામકાજ જોઈ લ્યો બહુ ઊંચા છે અત્યારે ભાઈ વરસાદ અહીં જુનાગઢમાં ચાલુ થઈ ગયો હે સમજ્યા વરસાદી માહોલ હોય એટલે જુનાગઢમાં આમ સમજો મજા જ તમને એવા રાખે ચાલવા બળવાની બધી હા બે